ઉનાળો શરૂ થતાં જ આપણને ઠંડુ ઠંડુ ખાવાનું ખૂબ જ મન થતું હોય છે અને આજે આપણે કોઈપણ પાવડરનો ઉપયોગ કર્યા વગર જ ઘરે એકદમ આસાનીથી આ ઠંડી ઠંડી ગુલ્ફી બનાવીને તૈયાર કરવાની છે। માત્ર 4 જ મિનિટમાં આ ગુલ્ફી બનીને તૈયાર થઈ જાય છે। તમારા બાળકો માટે એકદમ નેચરલ રીતે આ ગુલ્ફી બનાવીને તૈયાર કરો। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં સૌથી પહેલાં દૂધ લીધું છે। તમારે દૂધ ક્વોન્ટિટી પ્રમાણે લઈ લેવાનું છે। ગેસ ઉપર એક કઢાઈ ચડાવી લેશું। દૂધને આપણે એડ કરી લેશું। અહીંયા મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે। દૂધને આપણે આ રીતે ચલાવતા રહેશું જેથી નીચે ચોંટશે નહીં। અડધામાંથી અડધું દૂધ આપણું બળે ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે। આપણે કોઈ પણ મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડર આમાં એડ નથી કરવાનો, એટલા માટે આપણે દૂધને જ આપણે એકદમ ખાટું આપણે કરી લેવાનું છે। તો અહીંયા મેં દૂધને એકદમ ખાટું કરી લીધું છે ફ્રેન્ડ્સ। ફ્લેવર માટે આપણે એલચી પાવડર એડ કરી લેશું। અહીંયા મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો, સાકરનો ઉપયોગ કર્યો છે। તો તમે સાકર કે ખાંડ બંનેમાંથી એક વસ્તુ એડ કરી લેજો। તમને ગળ્યું કેટલું પસંદ હોય એ પ્રમાણે તમારે સાકર એડ કરી લેવાની છે। હવે ફરીથી આપણે દૂધને ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું થઈ ગયું છે। તો દૂધને મેં ઉતારી લીધું છે નીચે અને ઠંડુ પણ કરી લીધું છે। ઠંડુ થઈ જાય પછી જ આપણે આ રીતના જે ગુલ્ફીના મોલ્ડ આવે છે તેમાં આપણે ભરી લેવાનું છે। તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે ગ્લાસમાં પણ તમે ભરી શકો છો। જો ફ્રેન્ડ્સ એકદમ મલાઈદાર આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે ને। આની ગુલ્ફી એકદમ સરસ બને છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। આપણે આની અંદર નથી કસ્ટર્ડ પાવડર નાખ્યો કે નથી મિલ્ક પાવડર નાખ્યો અને એકદમ ઘટ આપણે દૂધ તૈયાર કર્યું છે। એકવાર આ રીતે બનાવીને જો ફ્રેન્ડ્સ તમને બહુ જ પસંદ આવશે આ ગુલ્ફીની રેસિપી। તો અહીંયા મેં 4 મોલ્ડમાં આપણે જે દૂધ છે તે ભરી લીધું છે। હવે આ રીતે સળી છે આપણે રાખી દઈશું। જો ફ્રેન્ડ્સ એકદમ સરસ તૈયાર થઈ ગઈ ને। હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। વિડીયો ક્યાંથી જોવો છો મારી બહેનો ચોક્કસથી તમારા સિટીનું નામ અને તમારું નામ લખજો જેથી થેન્ક યુ કહી શકું। અહીંયા મેં રોઝ સિરમ બનાવ્યું છે, આ પણ ઘરે જ તૈયાર કર્યું છે। મારી પાસે ગુલાબ હતા તો મેં ગુલાબથી રોઝ સિરમ ઘરે તૈયાર કરી લીધું છે। એક નાઇટ મેં આને રહેવા દીધી હતી એટલા માટે એકદમ સરસ જામીને તૈયાર થઈ ગઈ છે। સાંજના ટાઈમે તમારે બનાવવાની જેથી ઓવરનાઇટ તમે કુલ્ફીને જમાવી શકો। હવે આ રીતે થોડી થોડી આપણે પાણીમાં ડીપ કરશું અને જેથી જલ્દી આપણી કુલ્ફી છે તે નીકળી જશે। અહીંયા સાઈડમાં મેં એક બરફની ટ્રે પણ લઈ લીધી છે જેથી કુલ્ફી આપણે કાઢીને રાખીએ ત્યાં એકદમ તરત જ ઓગળી ના જાય એટલા માટે। જો ફ્રેન્ડ્સ એકદમ આસાનીથી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે। તમે બનાવી છે ક્યારેય આવી ગુલ્ફી? એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં લખજો કે તમને ગુલ્ફીની રેસિપી કેવી લાગી છે। જો અહીંયા મેં બીજી પણ કાઢી લીધી। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે ને। તમારા બાળકોને આ રીતના નેચરલ રીતે બનાવેલી ગુલ્ફી બનાવીને ખવડાવજો ફ્રેન્ડ્સ। કોઈ દિવસ ગળું નહીં પકડાય અને કોઈ દિવસ બીમાર પણ નહીં પડે। આપણી આ ગુલ્ફીની રેસિપી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે। હવે આપણે અહીંયા રોઝ સિરમ જે ઘરે બનાવીને તૈયાર કર્યું છે તે આપણે આ રીતે છાંટી દઈશું થોડું થોડું જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને આ રોઝ સિરમનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે। જુઓ તો આપણી કુલ્ફી છે તે એકદમ તૈયાર છે સર્વ કરવા માટે। જોઈને જ ખાવાનું મન થાય તેવી લાગી રહી છે ને। તો તમે ક્યારે બનાવી આપો છો તમારા બાળકોને? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સ। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો। જય માતાજી।